જય શ્રી કૃષ્ણ. આજે હું તમને બતાવું છું ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે હું તમને બતાવું છું સાબુદાણાના વડા અને સાબુદાણાની ખીચડી 11 માટે. ચલો તો તમને બતાવો. અમે લીધા છે બટેટા. આ છે 4 બટેટા. એને હું બાફવા મૂકી દઈશ આની અંદર. આ મેં વડા માટે લીધા છે 4 બટેટા. બટેટાના 2 ટુકડા કરી દેવા. બાફી દેવા અને અંદર સિંધો મીઠું નાખવાનું છે. આ છે સિંધા નમક, એ નાખવાનું થોડું આપણે બાફવાનું. હવે હું શેકી લઉં છું. આ સિંગદાણાને થોડા શેકી દઈશ. આ સિંગદાણા શેકી દઈશ. હવે આ સિંગદાણા વાટી દઉં છું મિક્સરમાં કરવા. ઠંડા કરી દીધા છે મેં. આ વટાઈ ગયા સિંગદાણા. હવે આદુ મરચાં આ બાટું છું. આદુ મરચાં આમાં વાટી દઉં છું. પહેલાં ખાલી આદુ વાટવાનું. આ વટાઈ ગયું આદુ. હવે એની અંદર મરચાં કાપી નાખું. બટેટા બાફા છે એને છોલી લઉં છું. આ સાબુદાણામાં મિક્સ કરવાના છે આપણે. આ સાબુદાણા છે એમાં જ બટેટા છોલીને નાખી દઉં. થોડું પંખો ચાલુ કરું છું. ફ્રેન્ડ્સ, તમને ખાસ વાત કહું છું, મારી ચેનલ તમને ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો પ્લીઝ. અને હવે આગળ હું તમને બતાવું છું સાબુદાણાના વડાની રેસીપી. અમે સાબુદાણાને મિક્સ કરી દીધા છે. એમાં થોડું જીરું નાખું છું, પણ જીરું બી કોઈ ચોખ્ખું જીરું આપણે જે ઘરમાં વાપરતા હોય ડબ્બામાં એ નહીં. એની માટે મેં સ્પેશિયલ ચોખ્ખું જીરું લીધું છે. ઉપવાસ હોય તો ઉપવાસમાં કંઈ પણ ન ચાલે. આ થોડું જીરું નાખું છું, અડધી ચમચી જેટલું. ઓકે, આ મેં નાખ્યા છે કોથમરી કાપીને રાખી છે એ નાખું છું. આ છે મારા અને આદુ વાટેલું કે એ નાખું છું. જોયું 2 ચમચી જેટલું મેં નાખ્યું છું. તીખાશ જોઈએ તો વધારે નાખજો, તમારા પર છે. અને અમે સિંગદાણા વાટીને રાખ્યા છે એ નાખું છું. અને હવે નાખું છું સિંધો મીઠું આપણા પ્રમાણે. જો અત્યારે તો 1 ચમચી નાખું છું, પછી બીજું ચાખાવીશ અને પછી નાખું છું. હું નહીં ચાખીશ કેમ કે આજે 11 છે. અંદરથી નાખી દીધું છે. હવે તમે આમાં અંદર તમે સાકર અને લીંબુ બી નાખી શકો.
આ મારું મિક્સ થઈ ગયું છે. હવે આને થોડી વાર રાખી મૂકું ઢાંકીને. વડામાં થોડી સાકર નાખું છું અને થોડું લીંબુ નીકળું બતાવું છું. હવે આ લીંબુ નીચું છું. હવે આને ગોળ ગોળ વાળવાના. ગોળ અને થોડા ચપટા. ચલો હવે હું તમને બતાવું તળીને કેવી રીતે તળવા. આગળ તેલ મૂકી દીધું છે. તેલ પહેલાં જોવાનું થોડુંક નાખીને કે તેલ ગરમ થયું છે કે નહીં. હા, આવી રીતે ઉપર આવ્યું તો સમજવાનું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે નાખો. આ મેં વડા બનાવીને રાખ્યા હતા એ ફાસ્ટ રાખો. વડાની એક ખાસિયત છે કે તરત નાખીને આપણે એને પલટાવવાના નહીં. 2 મિનિટ થવા દેવાના. જો પછી તમે પલટાવો તો તમારા ચીપકશે પણ નહીં અને ફૂટશે પણ નહીં. જો સરસ મારા સરસ થઈ ગયા વડા. જોઈ લો, જરાક રેડ જેવા કરવાના. આ બીજા મેં નાખ્યા વડા. હા ને પછી એની પાછળ ચાલુ છે. અમારા સાબુદાણા વડા રેડી.